સદગુરુની કેમ જરૂર છે, કેમ બોલાવાના વિઠ્ઠલ મહારાજ? એવા આવે તો આમાંથી આપણને બંધનમાંથી છોડાવે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયામાંથી આપણને મુક્ત કરે, એમાંથી છોડાવે. આ બધી બાબતોમાંથી આપણને છોડાવે એટલે સદગુરુની એટલે જ જરૂર છે. એક સદગુરુ આપણે ઘેર આવે ને એક હગા આવે, એમાં ફેર છે, ઘણો ફેર પડે. એટલે સદગુરુને આવશ્યકતા, એટલે સદગુરુને બોલાવવા પડે છે. અને સદગુરુ જો આપણે ઘેર ના આવે, આ જગતની અંદર સંત એ જગતનો તારણહાર છે ને વિઠ્ઠલ મહારાજ. ભગવાનની એમણે આપણને ઝાંખી કરાઈ. આ જગતની અંદર બધાએ આપણને જેને જેને પૂછીએ એમણે અવરું અવરું બતાવ્યું. જેને જેને પૂછીએ, જેને જેને પૂછું તે દૂર દૂર બતાવે. જેને જેને પૂછું તેને દૂર દૂર બતાવે. પણ એ પાછું પોતે પોતાનું જ ગાય. આપણે કઈ હેડો માજોડ પેલા દવાખાનું તો કહું ત્યાં નહીં જવાનું, હેડો માજોડ હું દવાખાનું તેવા એમનું ગાય મારા ઘરે. આપણું તો મોને નહીં. અનેક સંતોએ આપણને સાચા રસ્તા બતાયા કે ના બતાયા? હા, કોણ આપણને એમના વગર રસ્તો બતાવે? કોણ? આપણા સમાજની પ્રથાઓ તમે જુઓ. કોઈનું અવસાન થાય ત્યાં કહુંબા પોણી રાખે, હોય છે ને? કોઈનું અવસાન થાય ત્યારે બેહાણા દાડે કહુંબા પોણી હોય. વિઠ્ઠલ મહારાજ બોલો હોય. પેલે માતાજીની બાધા હોય, પલ્લી હોય, ત્યારે પેલા બકરા વધેરવાનો. આ તો કઈ રીત છે? એટલે આ દેવતાઓની કને આવા જાનવરોને બલિ ચડાવાય? પણ આ જો જુઓ તો કેવા કેવા નિયમ છે અહીંયા આગળ. તો આગળ મારા બેટા ઘૂંટો ઘૂંટો પ્રસાદના રૂપમાં આપણને પાય. આ એના પિતા થયા છે. અમને શું કેવું? લો તો આગળ ધરાવે એટલે આ ના પીવે મય બેઠા અને આપણને પિતા કર્યા. હમણાં આ સમાજના નિયમ તમે જુઓ કેવા છે. હવે તો અહીં આપણે ખસતા નહીં. અને આવા સંતો આપણને અમથી અડગા રાખે છે. અમથી આપણને એમને બોલાવાથી આપણા પરિવારની અંદર ફેરફાર કરી નાખે. આપણા બાળકોની અંદર સંસ્કારો લાવી દે, સારા સંસ્કારોનું સિંચન કરે કે ના કરે? આપણામાં જે વધારવાનું છે, એક પથ્થર તમે લાવો, પથ્થર આરસ પાંદો પથ્થર લાવો ખાલી, અને પથ્થર લાવો અને એ પથ્થરને મૂર્તિ ઘડવા વાળા કોઈ કારીગરને લાવો. એટલે મૂર્તિ ઘડવા વાળો કારીગર આવે, છેણું અથોડું લઈને આવે ને, આઈને પછી એ પથ્થરની છાતી ઉપર ચઢી બેસે. બેહે કે ના બે? અને એમાંથી છેણી અથોડા વચ્ચે કોચી 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 નાક કાઢે કે ના કાઢે? આ નાક આગળ જે વધારાનો ભાગ હતો એ કોચી કોચીને કાઢી નાખે. કાઢે કે ના કાઢે? આ કોણની આગળ જે વધારાનો ભાગ હતો એ કોચી કોચીને કાઢી નાખે. આ કારીગર આ જ કામ કરે કે બીજું કોઈ કરે? આ જ કામ કરે. સમાજમાં આવું કોઈ ઘડતું નહીં, પણ સંતો આવી મૂર્તિઓ ઘડે છે. આ મૂર્તિઓ આ ઘડે છે બધી, કે આ વધારાનો જે ભાગ છે. વધારાનો ભાગ એટલે કયો? ના હોભરવાનું હોભરવું, આ વધારવાનું, અને હોભરવા જેવું હોભરવું, આ ઘડી ઘડીને કાઢી આલે. ખરું કે નહીં? આ બેનો નાકની વારી પહેરે ને એટલે શણગાર છે. શું છે? શણગાર. કોને બુટીઓ પહેરે, આ એના શણગાર છે. માથે આમ પોથી પૂરે, આ એનો શણગાર છે. કલ્લો પહેરે, દોરો, આ બધા એના શણગાર છે. શું છે? શણગાર. હવે કોણનો શણગાર એ બુટીયું છે. બરાબર? હવે કોણને શણગાર, આ કડી હોય, બુટી હોય, આ શણગાર છે ને. હવે આ શણગાર પહેરે અને હારું હોભરવાનો શણગાર જો ના પહેરે તો આ પહેરેલાનો શું અર્થ? આ લોકોને બતાવવા માટે છે કે જો મારા વાળા લાવી આલી.
આ લોકોને બતાવવા માટેનો શણગાર છે. અને સારું હોભરવું એ એક શણગાર છે. આ શણગાર ભલે ના હોય ચાલશે, પણ સારું હોભરવાના શણગાર આપણા કોને હોવા જોઈએ. કોણનો શણગાર છે એ? આ નાકનો શણગાર સારું સૂંઘવું, સારું મોઢાના શણગાર સારું બોલવું, સારું સારું ના બોલો ને તમે હતે નઠારું બોલ બોલ કરો. હે તો આ બધા શણગાર પહેર્યાનો અર્થ છે. આ એક શણગાર શરીરનો છે અને એક શણગાર તમારો પોતાનો છે. આંખનો પણ એક શણગાર છે, સારું જોવું, સારું જોવું. પણ મેશો વાંચીએ કઈ કીધર તીધર વાંચીએ, હા પણ સારું જોઈએ નહીં તો. હા જો હોય તો ફીફી ના કરાય, જો હોય તો દોત ના કઢાય. કાઢવા જેવા હોય તો જ કાઢવા. આ જો હોય તો દોત કાઢે પછી પેલા એનો ગલત ઉપયોગ ના કરે, ના કઢાય. જો હોય ને એટલે કાઢવા જેવા હોય, હવા જેવું હોય તો દહાય. રાવજી ન બોલવા જેવું બોલાય નહીં, બોલવા જેવું હોય એ જ બોલ. તો આ શરીરના શણગાર છે. આપણા જીવનમાં પડેલા દુર્ગુણો જે છે એ આપણે કાઢી નાખીએ અને ભક્તિ રૂપી શણગાર જો પહેરીએ તો આ બધું શોભે. હવે બધા કલ્લા પહેરે, લોકેટ પહેરે, દોરો પહેરે, નથણી પહેરે, બુટી પહેરે, આ બધો પહેરે. અને બોલવાની ભાષા હારી ના હોય, જોવાની દ્રષ્ટિ હારી ના હોય, હારા વાતો ના હોભરવાની ગમતી હોય, તો પછી આ બધા શણગાર કોમના શું? ના ના તાતા આ હમણાં જ શણગાર શું કરવા પહેરવાના એમ કહો. ચામુ આ ભાઈઓએ બંગડીઓ પહેરવાની કેમ ના રાશે? ચામ એમના હાથે ઘડિયાળો અને અમને હાથે બંગડીઓ કેમ? મોટામાં મોટા શણગારો બહેનો માટે છે કે નહીં? અરે મોટી મોટી ગોડાઉન ચાલે છે એમના લીધે. હા તમે જુઓ બધા શણગાર જ મળતા હોય ત્યારે છે ને, કેટલું બધું ચાલે છે. પણ એમને જ કેમ શણગાર પહેરવાના? હા અને શણગાર એમને જ પહેરાવા દે. આ કાયા પણ એક નારી છે, આ કાયા પણ એક નારી છે. અને પિંડેશો બ્રહ્માંડે, આ કાયાને પણ એક નારી કહેવાય. ઓને પાછા એવા શણગાર પહેરાવા જેવા છે કે નહીં પહેરાવા? હા એટલે બેન્ડો ને શણગાર કેમ પહેરાવાના? એ જ જગ્યા બહુ સાચવવાની છે, એ જ જગ્યા બહુ સાચવવાની છે. અને એનું નફો ને નુકસાન યાદ પડ્યો છે. નફો ને નુકસાન યાદ પડે. ઘરની ઇજ્જત અને આબરૂ યાદ છે, સમાજની ઇજ્જત અને આબરૂ યાદ છે. નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ ને પ્રહલાદ. હારા પાક્યા હોય તો એ અને નઠારા પાક્યા હોય તો એ જ પાક્યા છે. ફળ ત્યાંથી હારા આવે છે. જો રાશિ ફળ આવ્યો તો ભેલાઈ ગયું, સમજી લેજો. એટલે જ બધા શણગાર એમને પહેરાવાના રાખ્યા. કેમ? આશા આ દેશની આખી આશા નારી ઉપર રહેલી છે. એટલે એમણે તો સારું બોલવું, સારું હોપરવું, સારું જોવું, સારું ખાવું, સારું પીવું. હા આ ભાઈઓએ વિમલો મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યા, જોયા તમે? આમ ટપલ્યો મારે બોલો. આમ હમણાં કાઢ્યા મૂછો વાળા, આનું હમણાં ચાલુ કર્યા છે ને. આ દશા માઠી બેઠી છે એની પાછળનું કારણ આ જ છે. ભેણ હતું પણ અહીં આવ્યું. ના હોય ના હોય ના હોય, ના રખાય આવું બધું. જીવનની અંદર સારા ફળ એ જગ્યા ઉપર આવે. નારી તું નારાયણી, નારી રતનની ખોણ. આ તો આ રતનની ખોણ છે. અહીંયા આગળ જ રતન પાક્યા છે, પાક્યા છે. અહીંયા જ રતન પાકે છે, અહીંયા જ પાકે. અને એ જગ્યાએ જો સારા સંસ્કારો ના હોય, સારી દ્રષ્ટિ ના હોય, સારું હોભરવાનું ના હોય, સારી જગ્યાઓ જો ના બેસવામાં આવે ને તો આ જ જગ્યાએ ખરાબ પણ પાકી શકે છે. પાકે છે ને. હા અયોધ્યાના રાજાના દશરથને ઘેર, અયોધ્યા રાજા દશરથને ઘેર હા એક પેલી મંથરા આવી ગઈ. આવી ને
રોમ રાજ ચાલતું હતું, રોમ રાજ. રોમને ગાદ્યાભિષેક કરવાનો હતો. હા, રામને ગાદી ઉપર બેહાડવાના હતા. આ મંથરાએ કૈકેયીની કોણ ફંફોશી કરી. અને અને એ પેલાનો વનવાસ મોકલ્યો કે ના મોકલ્યો? મોકલ્યો ને. વિઠ્ઠલ મહારાજ મોકલી દીધો બચારા. 14 વર્ષ સુધી વનવાસ મોકલ્યો. આ મંથરાની વાતમાં આવ્યા તારે ને કશું નતું કરવાનું, બસ ખાલી જોવાનું જ હતું. કશું કોઈ માથાકૂટમાં પડવાનું નતું. પણ આ મંથરાની કોણ ફંફોશી કરી કે રામને ગાદી ઉપર બેહાડે તા કે તારા છોકરાને ચમ ના બેહાડે? રાજનો નિયમ હતો, કોઈ મોટો છોકરો હોય એને બેહાડવાનો. તા પેલી હટ પકડી. એટલે અમુક આપણા ઘરમાં જો એવી હઠ પકડાતી હોય ને તો મહેરબાન કઈ હઠ પકડવા જેવી નહીં. અને હઠમત ગયું છે, હઠમત ગયું છે ને. હા, રાજ હઠ, શ્રી હઠ, બાળ હઠ, યોગી હઠ, આ મહાકાઠી છે હઠો. 4 હઠ પ્રખ્યાત છે. બાળ હઠ, શ્રી હઠ, યોગી હઠ અને રાજ હઠ. હા, આ 4 માં ખરાબ છે. અને એમાંથી જે છટક્યો એ કશું પામ્યો. અને બધે તમે જુઓ આગ ચંપાઈ હોય, ભડકા થયા હોય તો આ જ જગ્યાએ થયા છે. એટલે અમુક બાબતોથી આપણે જીવનની અંદર ચેતતા રહેવાની જરૂર છે. અને જો ના ચેત્યા નહીં રાવજી, આ જીવનની અંદર પણ આવી શીખવણ આપણને આપશે કોણ? કોણ આપે? આ જગતમાં જેને પૂછો એને હા ના હોય ને એમનું જ બતાવે, એમનું જ બતાવે. પણ આપણને આપણું કોઈ બતાવતા નથી. અને સંતોએ આપણને સાચો રસ્તો બતાવ્યો ને. એમણે કેવું બતાવ્યું? તન્મત પાસી ના જોયું ભાગી જીવડે, તન્મત પાસી ના જોયું. હા, તન્મત પાસી ના જોયું ભાગી જીવડે, તન્મત પાસી ના જોયું. આખું જીવન વ્યથા ખોયું ભાગી જીવડે, આખું જીવન વ્યથા ખોયું. આખું જીવન વ્યથા ખોયું ભાગી જીવડે, આખું જીવન વ્યથા ખોયું. પ્રગટ દેવ છે એમાં તે ચિત્ત ના પરોયું. આ દેહ અંદર પ્રગટ દેહ છે એમાં તે ચિત્ત ના પરોયું. આ દેહ અંદર પ્રગટ દેવ છે એમાં તે ચિત્ત ના પરોયું. આ દેહ અંદર પ્રગટ દેહ છે તેમાં તે ચિત્ત ના પરોયું. સાચી વસ્તુ